નમસ્કાર મિત્રો, આજે તારીખ 13 નવેમ્બર 2025 આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના આપણે તાજા ભાવ જાણીશું। આજે પણ કપાસની સૌથી ઊંચી બજાર 1500 ને 1600 વચ્ચે દેખાઈ રહી છે। બાકી એવરેજ બજાર 1400 થી 1550 સુધી જોવા મળી રહી છે। કપાસની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ હાલ તો જણાઈ રહી નથી। રૂગાંસડીના ભાવમાં સતતપણે ઘટાડો જોવા મળી રહ્યો છે। આ સપ્તાહ દરમિયાન કપાસમાં 30 થી 40 નો ઘટાડો પણ દેખાઈ રહ્યો છે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ 1355 થી 1515 રૂપિયા, પાટડી 1220 થી 1250 રૂપિયા, મોરબી 1200 થી 1524 રૂપિયા, જેતપુર 1011 થી 1454 રૂપિયા, ધંધુકા 1080 થી 1472 રૂપિયા, ચોટાણા 1351 થી 1400 રૂપિયા, જામજોધપુર 1050 થી 1500 રૂપિયા, હળવદ 1200 થી 1532 રૂપિયા, વિરમગામ 1180 થી 1460 રૂપિયા, આંબલિયાસણ 1361 થી 1451 રૂપિયા, સિદ્ધપુર 1255 થી 1493 રૂપિયા, અમરેલી 813 થી 1572 રૂપિયા, બાબરા 1320 થી 1530 રૂપિયા, સાવરકુંડલા 1200 થી 1530 રૂપિયા, બહુચરાજી 1250 થી 1451 રૂપિયા, વડાલી 1300 થી 1480 રૂપિયા, ચાણસ્મા 1211 થી 1489 રૂપિયા, ત્રાંગધ્રા 900 થી 1493 રૂપિયા, ડોળાસા 950 થી 1480 રૂપિયા, હરસોલ 1377 થી 1420 રૂપિયા, ટીટોઈ 1300 થી 1380 રૂપિયા, બોટાદ 1130 થી 1541 રૂપિયા, જસદણ 1100 થી 1495 રૂપિયા, વાંકાનેર 1000 થી 1500 રૂપિયા, કાલાવડ 2200 થી 1530 રૂપિયા, લાખાણી 1200 થી 1411 રૂપિયા, હારીજ 1260 થી 1460 રૂપિયા, અંજાર 1400 થી 1468 રૂપિયા, હિંમતનગર 1340 થી 1445 રૂપિયા, થરા 1380 થી 1428 રૂપિયા, શિહોરી 1251 થી 1370 રૂપિયા, મહુવા 591 થી 1483 રૂપિયા, ધારી 1220 થી 1540 રૂપિયા, વિસનગર 1341 થી 1481 રૂપિયા, ભાવનગર 1035 થી 1486 રૂપિયા, જામનગર 1160 થી 1510 રૂપિયા, પાટણ 1300 થી 1500 રૂપિયા, દિયોદર 1372 થી 1375 રૂપિયા, તળાજા 950 થી 1509 રૂપિયા, ખેડબ્રહ્મા 1330 થી 1400 રૂપિયા, ગોંડલ 1100 થી 1466 રૂપિયા, લખતર 1100 થી 1523 રૂપિયા, વિજાપુર 1100 થી 1492 રૂપિયા, કુકરવાડા 1190 થી 1470 રૂપિયા અને ગોઝારિયા 1250 થી 1470 રૂપિયા।